તો ફેમિલી અહીં માદળી હુકલ અને હાવ માદળી હુકાજી મેં ઘણી બધી હુકલ છે હું તમને કોઈ ભાવ બતાડી આયદરી પાપલેટ હે તો આ પણ હાવ હુકાજી છે અને જો અને આયદરો પૂસો ભાળો છો તમે એટલી તો રિપેર કરી નાખી છે અને જો આયદરી પાપલેટ કે ખાલી રિપેર કરેલી છે આયદરા હુકલ ગમી આ તમારે આનું હુકલમાં શાક બનાવવાનું છે ફેમિલી જોઈ શકો છો તમે આવું એક છે હુકલ જો બાજરાના ગરમ રોટલા બે બને કરશે અને એક રોટલો સડે છે તાવડી પર જો અને અહીંયા લોટ મારવાનું બાકી છે 4 રોટલા બનાવવાના છે તો આવી રીતે રોટલા બનાવવાના હોય અમારા ભંડારી રોટલા બનાવી રહ્યા છે જો કેમ પણ આવી રીતે કંઈક લોટ મહળવાનો હોય રોટલો કેમ ટીપે તેમ જોજો અને વિડીયોમાં કંટ્રોલી બિના રહેતો ઓલા પણ તો તાવડીમાં રોટલો સડે છે ગેસ ઉપર ગેસનો બાટલો છે દરિયામાં જો કાંઈક આવી રીતે કંઈક રોટલા બનાવવાના હોય રોટલા ન બનાવી દીધી ચોખા અને શાક હોય એવું બધું હોય તો કેમ પણ ફેમિલી જો રોટલો કેવડો મોટો છે એમ બોલું મિત્રો રોટલામાં ખાડા કર્યા હોય રોટલામાં ખાડા કરી પૂરો પડતા છે જો કોલ માંગી હવે નાખી બતાવો એ નાખી પણ દીધો હાલો એક બેન ત્રણ અને 4 હાલો દોઢ બંધ જશે હવે હાલો પૂરા રોટલા હવે બનાવશે શાક ફેમિલી હાલ થાય પછી તો આવી રીતે કંઈક જો ગુમલા કાપવાના હોય છે શાકોમાં કંઈ ધાર જ નહીં કા અને ફેમિલી ટાઈટ પણ એવી કારણ કે અત્યારે 12 વાગી ગયા દિવસના તો જર્સી પહેરી રાખેલ છે 12 નહીં આમ તો 1 વાગ્યો આવ્યો ખાલી 4 મિનિટની જ વાર છે એકમાં તો જર્સી પહેરેલ છે બધાય કારણ કે ટાઈટ તેવી પડે ગમલા જો કંઈક આવી રીતે કંઈક ખારા કરવાના અને પાપલેટ અને માદળી દો પલાળેલું પીળું છે અહીંયા તો એક છે તમે તો ફેમિલી ડુંગળી પણ જો મળી જશે તો આ છે આ અલગ થોડી ડુંગળી છે અને આ છે અલગ લાલ ડુંગળી છે એ બધી છે જોઈ શકો છો તમે તો ફેમિલી આ બે તમે નાના નાના જીવ ભાળો એ છે દરિયાઈ ટોલા તો આ દો એ મોટો માહિલું હોય
એના પીસોળામાં અથવા એમ બેસી જાય. તો આ કંઈક મોટા માહિલાનું પીસોળું છે આવડું. તો એનું છે કંઈ ખબર નથી. તો આવું કંઈક છે જો. આને કહેવાય આવા નાના નાના જીવ કેવા બે બેઠા જો. જીવતા છે, હાવ જીવે જ છે એ જો. હવે હાવ જીવ. તો ફેમિલી તપેલું આવી ગયું છે હવે. તો આગળ આવી છે તેલ. તેલ પણ નાખી દીધું. હવે આવી છે મીઠું. તો આવી ગયું પણ નખાઈ પણ ગયું. હવે આવશે આપણું મરચું. તો ફેમિલી આ છે કાંઈક ગુમલા માજલાની પાપડેલને એવું બધું ગરમ પાણી. હવે પાણી પણ ઉકળી ગયું છે ને હવે એ હાવ ધોવાઈ દે એટલે સાફ કરવા માટે કરવું પડે. ઠંડુ કરવા દે, ઠંડુ કરવાનું હવે. અને અહીંયા તો તેલ ને મીઠું મુકાઈ ગયું છે હવે. નાખી ડુંગળી. ડુંગળી આવી રીતે કંઈક પાકતી હોય છે. નાખવાનું છે મરચું. તો તમે એકવાર હવે નાખી દીધી હળદર. મરચું તો પીડ્યું પણ નાખી દીધી હળદર. તો જો ફોડવા આવી રીતે ધોવાના. તો એને ભાઈ નાખી રાખવાનું શાકમાં દઉં. ફેમિલી શાક ચડી ગયું જવું. ભાણા કરવા માંડ્યા. ભાણા પણ કરવા માંડ્યા છે. અને સાયો દો કરી નાખ્યો છે. અને તડકો લાગે પાછું. ગુમલા પણ હુકવેલા છે. ઓલા પણ અહીં જરી માજળી. પછી પાપલેટ છે પણ અંદર છે. કાટી પણ હુકવેલી છે. એવું બધું છે. જો ભાણા રોટલા હું તમને આગળ બતાડું પાહો. તો અહીંયા જરા રોટલા એમ ખોલવાના હોય જો. કેમ પણ એ નાખી દઈએ આપણે પાછા.